તો હવામાન વિભાગે 12 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આજે વહેલી સવારે અમદાવાદ સહિત ગાંધીનગર તેમજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। આ ઉપરાંત સુરતના વિવિધ ભાગોમાં કતારગામ તેમજ રાંદેર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ પડ્યા હોવાનું માહિતી સામે આવી છે। ત્યારે કહી શકાય કે વાતાવરણમાં પલટો આવવાના કારણે લોકોને ચોક્કસથી ગરમીમાંથી પણ રાહત મળી છે। ત્યારે આગામી દિવસોમાં 12 જૂન સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન વિજય સાથે ચિંતન સુથાર, બી ઇન્ડિયા, અમદાવાદ।